નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। આણંદના 100 ફૂટ રોડ પર દોડતા ઓવરલોડ ડમ્પરોથી અકસ્માતનો ભય। આણંદ શહેરમાં ભારે વાહનો માટે પ્રવેશબંધી હોવા છતાંય શહેરના 100 ફૂટ રોડ ઉપર રેતી ભરેલા ડમ્પરો બેફામપણે દોડતા અન્ય વાહન ચાલકો માટે ભયજનક બન્યા છે। ત્યારે ઓવરલોડ રેતી ભરીને દોડતા ટ્રક ચાલકો સામે કાર્યવાહી હાથ ધરવા સ્થાનિકો દ્વારા આણંદ ખાણ ખનીજ વિભાગને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। આણંદ તાલુકાના ખોરવાડ, વહેરા ખાડી, લાલપુરા, મહી નદીના તટમાંથી રેતી ભરીને ડમ્પરો દિવસ રાત વિવિધ કન્સ્ટ્રક્શનની સાઇટો પર દોડતા હોય છે। આણંદ શહેરમાં ભાલેજ ઓવરબ્રિજ થઈ 100 ફૂટના રોડ તરફ ઓવરલોડ રેતી ભરી ડમ્પરો પસાર થાય છે। ખાસ કરીને શહેરના 100 ફૂટ રોડ પર રેતી કપચીનો વેપાર કરતા વેપારીઓની સંખ્યા વધુ છે। ભારે વાહનોની સતત અવરજવરથી રોડ બિસ્માર બન્યો છે, તો બીજી તરફ ડમ્પરોમાં ઓવરલોડ રેતી ભરેલી હોવાથી કેટલાક વાહનોમાંથી રેતી માર્ગ પર પથરાતી હોય છે અને તેના કારણે નાના વાહન ચાલકો અકસ્માતનો ભોગ બનતા હોય છે। આ અંગે સ્થાનિક રહીશો તથા દુકાનદારો દ્વારા થોડા સમય પૂર્વે ડમ્પર ચાલકોને મૌખિક રજૂઆત પણ કરી હતી, પરંતુ ડમ્પર ચાલકોએ ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હોવાનો આક્ષેપ લગાવ્યો હતો। તંત્ર દ્વારા પણ આ મામલે આંખ આડા કાન કરવામાં આવતા હોવાના આક્ષેપો લગાવી સ્થાનિકો દ્વારા આણંદ ખાણ ખનીજ વિભાગને લેખિતમાં રજૂઆત કરી ઓવરલોડ ડમ્પર ચાલકો સામે પગલાં લેવા માંગ કરી છે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।